કંચનબા માનવ આશ્રમ સેવા મન બુદ્ધિનો આશ્રમ છે અને તો અહીંથી આપણે જવાય છે. મિત્રો મારી ચેનલમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને આજની ચેનલની અંદર એટલે આપણે કંચનબા માનવ સેવા આશ્રમ એટલે મનબુદ્ધિના બાળકો અંદર છે. બધા બાળકો છે, મોટા છે, નાના છે, વડીલો છે, બધાને ટોટલ. તો આજ આપણે એક શ્રાદ્ધ છે, શ્રાદ્ધ નિમિત્તે એ મનબુદ્ધિના બાળકોને બધાને જમાડવાના છે. તો આપણે જવું છે કંચનબા માનવ આશ્રમમાં. હું આ પોગી જાઉં છું માનવ આશ્રમના ગેટ ઉપર. હું તમને બતાવી રહ્યો છું ને ખાસ આ ચેનલમાં બન્યા રહ્યો ઠેઠ સુધી આખો વિડીયો જોયો. તમારે પણ કોઈને ખવડાવવું હોય તો કંચનબા માનવ સેવાનો સંપર્ક સાધ્યો. અને ના ભાઈ જમવાનું એક નંબર મસ્ત બનાવે છે, એટલે ખાસ કરીને તમે જણાવું છું. હું પૂગી જાઉં છું કંચનબા માનવ સેવા આશ્રમની અંદર. હું તમને ગેટ બતાવી રહ્યો છું. કીધું છે આપણે વિકલાંગ લોકોને, મનબુદ્ધિ લોકો. અમારા હરેશભાઈ ની કમ્પ્લીટ જો ભાઈ છે ને ભાઈ, એના પપ્પાનું શ્રાદ્ધ છે. મસ્ત એકદમ શ્રાદ્ધના દિવસે આ છે ને મનબુદ્ધિ લોકો છે, આશ્રમ છે, ત્યાં ખાવાનું આપી દીધું છે મસ્ત એકદમ બરોબર. કમસે કમ 100 જણા છે, 100 જણાને જમાડી દીધા છે. વિકલાંગ લોકો છે બધા બરોબર. વિડીયો મને જણાવજો તમે. મસ્ત જો ભાઈ એના પીરસતા આવે છે બરોબર. એટલે આપણે પણ આવેલા છીએ અંદર. આજ કાર્ય કરાય, મોટામાં મોટું મસ્ત કાર્ય છે બરોબર. મનબુદ્ધિ આશ્રમ માનવ સેવા આશ્રમમાં આપણે બધા પહોંચી ગયેલા છીએ બરોબર. મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ. જો ભાઈ બધા મનબુદ્ધિના છે ને, એને બધાને જમવાનું એ લોકો જમી રહ્યા છે. જો આવા મનબુદ્ધિ છે બધે બરોબર. તો બધાને તમને બતાવી દઉં છું ફર્સ્ટ ક્લાસ. તમે જોયું આ બધા મનબુદ્ધિ છે, વિકલાંગ છે. અને અંદર વિકલાંગ છે ને મનબુદ્ધિ છે. કંચન માનવ સેવા આશ્રમ છે ભાઈ. એના આ વિડીયો ઠેઠ સુધી નિહાળજો આખો, તો તમને મજા આવશે. એટલે ભાઈ શ્રાદ્ધ કે બીજું કાંઈ આપણે મોટું કાર્ય કરવું હોય ને કોઈ ગરીબ માણસોને જમાડવા હોય તો આપણે અહીંયા આશ્રમમાં આપી દેવાનું. કેમ કે મસ્ત એકદમ. બિચારા કેવા કઈ પ્રકારે એનું જો જીવન વ્યતીત કરે છે બરોબર. જમવા મળો ભગત, જમવા મળો. હવે બસ જમવા મળો. ખાવાનું બિચારાનું કઈ રીતે થાય? તો આ રીતે બધા આવા વિકલાંગ છે, મનબુદ્ધિ છે બરોબર. બધા આ રીતે જ છે ભાઈ. લો માનવ સેવા ભાઈ કંચનબા આશ્રમ બરોબર.
બરોબર. માનવ સેવા કંચનબા આશ્રમ બધાને ભાઈ જેટલું ખાવું હોય ને એટલું આપે છે. ફર્સ્ટ ક્લાસ ખવડાવવામાં કાળજીથી ને વ્યવસ્થિત ખવડાવે છે. મસ્ત જેટલું ખાવું હોય ને એટલું બધાને મસ્ત જો. ખાવા પડો ભગત, કેમ છો? બસ ખાઈ લીધું બરોબર. મસ્ત એટલે મસ્ત, એમાં કઈ ઘટે નહીં. આ એક ભરી જાય છે. આપણે આ સારું કામ કરવા એમાં શું છે? હા તો બધાની યાદી રહી જાય. હવે આખું ફેમિલી હારે છે બધું. એક શ્રાદ્ધના નિમિત્તે હતું જમણવાર વિકલાંગને અને મન બુદ્ધિના છે બધા. તમે હરેશભાઈ કેમ કહી જતા? યુટ્યુબમાં બોલવાય. શૈલેષભાઈ અમારા પેલા લઈને આવજો. શૈલેષને લઈ લે ને એટલે આખા ગામને આવી જાય. લાડુ આવી ગયો મસ્ત. બસ થોડી હો ચાર નાખી ગયો એટલે પુઆવ થઈ ગયા. આપણે પૂરી આવી ગઈ ચાર. બે બસ બે બટેટા નાખી દો એટલે મસ્ત થઈ જાય. હા એક નાખી દો નાનું. બસ બટેટા આવી ગયા છે ભાઈ. હા થોડુંક સાઈડમાં ગમે જાય તો મારી જાઓ ખાલી આમ. નાખી દો થોડાક ખમણ. નાખી દો તરી. ભાત ને લેવા આપણે દાળ લઈ લઈએ ખાલી. હા બાબા જો ને લેવા દઈ ગયા. આશ્રમમાં આવો ને એટલે બધું મસ્ત એકદમ કઈ ઘટે ને એવું જ છે. મસ્ત જો આ બધા આપણા ગ્રુપના છે ને બધા હારે આવેલા છે. એ બધા પ્રસાદી લેવા બેસી ગયા છે. ટેબલ તો મસ્ત તૈયાર થઈ ગયું એકદમ. બધા તૈયાર થઈ બેસી ગયા છે જમવા માટે. આજે તો ભૂંગળા શરૂ કરી દીધા છે અને આપણે થાળી પર ફર્સ્ટ ક્લાસ ભરાઈ ગઈ છે. આ ગાંઠિયાનું શાક યારે સ્પેશિયલ છે એટલે એ બનાવી જ ગયા છે. ગાંઠિયા છે, ભૂંગળા છે, બટેટા છે, મઠો છે, પૂરી છે, રોટલી છે,
ખમણ છે, સંભારો છે, મરચા છે, ઘણી વસ્તુ છે. લાલભાઈ કેમાં ચાલુ? આ સાહેબ એનું વસ્તુ લઈ જાઓ. આ સાહેબ તો શરૂમાં ભૂંગળા ખાતા થાય છે. જુઓ શું ખાય બેટા? રોટલી આપું, શાક આપું? લેડીઝ લોકો જમવા બેસી ગયા છે મસ્ત બધા. બધા થાળીઓ ભરી લીધી છે, કાઉન્ટર ચાલુ છે. આપણે પણ જમવા બેસી ગયેલા છીએ. હારો ચાલુમાં બ્લોગ બનાવતો જાઉં છું. મારા હાથ નથી સારા એટલે કે મારું મોઢું હું તમને બતાવે, પણ હવે હાથ ખરાબ થઈ ગયા છે. બરોબર, પૂરી ટાઈટ અને ખા. લાડુ તો બહુ ઈસકા ખાય જો. માનવ સેવા આશ્રમ ને બધા વ્યક્તિ આવ્યા હતા. ખાસ કરીને મજા લીધી. ભાઈ જેને કાંઈ પણ કામ કરવું તો આવી જાવ, કેમ કે ભાઈ અહીંયા મન બુદ્ધિ માણસો રહે છે.